છોટાઉદેપુર જિલ્લાના જબુ ગામ ખાતે જશ્ને ઈદે મિલાદુન નબીની ભવ્ય ઉજવણી કરાઈ। મુસ્લિમ ધર્મના પૈગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે બોડેલી તાલુકાના જબુ ગામ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા જુલુસ કાઢી ઈદ મનાવવામાં આવી। સમગ્ર જુલુસમાં ગામના મુસ્લિમ લોકો પોતાના નબીની યાદમાં ઝૂમી ઉઠ્યા હતા અને ખૂબ જ ઉત્સાહ સાથે જુલુસ કાઢવામાં આવ્યું હતું, જ્યારે જુલુસ દરમિયાન હિન્દી મુસ્લિમ એકતાનું પ્રતીક જોવા મળ્યું। બોડેલી તરફથી બ્રિજના કારણે મોટા વાહન આવી શકતા ન હતા અને ઉપરવાસમાં વધુ પડતો વરસાદના કારણે અન્ય રસ્તાઓ પણ બંધ થઈ જતા મુસ્લિમ બિરાદરો દ્વારા નક્કી કરવામાં આવેલ ડીજે જબુગામ સુધી પહોંચી શક્યું ન હતું। આ સમયે જબુગામ યુવા મિત્રમંડળ દ્વારા પોતાના ગણપતિની સ્થાપના પર લગાવેલ મ્યુઝિક સિસ્ટમ કાઢીને જુલુસ માટે આપવામાં આવી, જેથી કરીને મુસ્લિમ ભાઈઓ પોતાનો જુલુસ વ્યવસ્થિત રીતે કાઢી શકે અને ઈદ મનાવી શકે। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેपुर। अस्सलामुअलैकुम रहमतुल्लाहि वबरकातुहू। बड़ी खुशी की बात यह है कि आज 1500 साल जश्न ईद मिलादुन्नबी जबुगाम के सरजमीन से निकाल कर दरगाह हजरत उमर शहीद बाबा रहमतुल्लाह अलैह तक पहुँचे और बड़ी शान व शौकत के साथ यहाँ से जुलूस वापस होते हुए बाज़ार की तरफ रुख करते हुए कस्बा फलिया तक जाकर जश्न का इख्तिताम हुआ और इसमें सभी लोगों ने साथ निभाया। अल्लाह तबारक तआला से यही दुआ करते हैं कि अल्लाह ताला हम सबों को प्यारे आका सल्लल्लाहु ताला अलैहि वसल्लम की बात नक्श कदम पर और उनकी सुन्नतों पर अमल करने की तौफीक रफ़ीक अता फरमाए। समाचारों सतत अपडेट मेळववा माटे आशा न्यूज गुजराती ने यूट्यूब पर सब्सक्राइब करो, बेल आइकन दबावो और अमारी साथे जोड़ेला रहो फेसबुक, इंस्टाग्राम और ट्विटर पर।